નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર તોફાની બરફ વર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે. સક્રિય બની રહેલી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને ઉત્તર ભારતના વિસ્તારમાંથી ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનો હવે પછી નવી દિલ્હીના ક્ષેત્રથી રાજસ્થાન અને તે પછી ગુજરાતના વિસ્તારોની અંદર આ તોફાની પવનો ગતિઓ કરતા જોવા મળી રહ્યા છે, જેના કારણે ગુજરાતમાં વહેલી સવારને રાત્રિ દરમિયાન પુષ્કળ ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે સાથે બંગાળની ખાડી અને અરબી સમુદ્રના તટીય ક્ષેત્રની અંદર નવી બનતી યુસીએ એટલે કે અપર એર સાયક્લોનિક સિસ્ટમની અસરોને લઈને બંગાળની ખાડીને અરબી સમુદ્રના વિસ્તારોની અંદર પણ ભયંકર હલચલો સક્રિય બનતી જોવા મળી રહી છે. આ બધી જ સિસ્ટમોની અસરોને જોતા હવે પછી ગુજરાતના વાતાવરણમાં મોટા પલટાવ, કમોસમી વરસાદ, તોફાની પવનો અને ઠંડી પડવાને લઈને તાજી લેટેસ્ટ ને નવી નકોર આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, લાંબા સમયના વિરામ લીધા બાદ હવે પછી બંગાળની ખાડીને અરબી સમુદ્રના વિસ્તારોની અંદર અપર એર સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો સક્રિય બનીને દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતો જોવા મળી રહ્યો છે, જેના કારણે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર અત્યારે મોટા પલટાવ આવી રહ્યા છે. પલટાવની સાથે સાથે અત્યારે હવામાન બદલાઈ રહ્યું હોય તેમ ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી બરફ વર્ષા અને કરાવો પડતા જોવા મળી રહ્યા છે. ઉત્તર ભારતના વિસ્તારમાંથી પવનોની દિશાની અંદર પણ પલટાવ આવી રહેલો જોવા મળી રહ્યો છે, જેને લઈને ઉત્તર ભારતના તોફાની પવનો ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકતા હોય તેમ ઉત્તરીય ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર મોટા પલટાવો આવવાની સાથે હવે પછી માવઠાનું તોફાની દબાણ સક્રિય બનતું હોય તેમ ઉત્તરીય ગુજરાતના આ વિસ્તારોની અંદર ભયંકર સંકટ મંડરાતું હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર આપણે માહિતી મેળવીએ તો થરાદના ક્ષેત્રથી પાલનપુર, સાથે સાથે મહેસાણાના વિસ્તારની અંદર ખેડબ્રહ્માના ક્ષેત્રથી રાધનપુરના વિસ્તારોની અંદર, આમ હવે ઉત્તરીય ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં મોટા પલટાવો આવવાની સાથે માવઠાનું દબાણ વધવાને લઈને તાજી લેટેસ્ટ આગાહી ઉત્તર ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે. આપણે અલગ અલગ વરસાદીય મોડેલોની અંદર જોઈએ તો તમે જોઈ શકો છો કે અરબી સમુદ્રનો ભેજયુક્ત અને તોફાની પવન વાળો આ મજબૂત રૂટ હવે આગળ વધીને સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્ર, કચ્છનો વિસ્તાર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. જેમ જેમ વાતાવરણની અંદર પલટાવ આવી રહ્યા છે તેમ તેમ સૌરાષ્ટ્રના અનેક ક્ષેત્રની અંદર અત્યારે પલટાવો આવવાની સાથે હવે પછી માવઠા માટેનું પુષ્કળ દબાણ સક્રિય બનતું હોય તેમ આ સંપૂર્ણ એરિયાની અંદર જોર વધી રહ્યું છે, જેમાં મોરબીના ક્ષેત્રથી લઈને હવે પછી સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર પણ મોટા બદલાવો જોવા મળી રહ્યા છે. રાજકોટના ક્ષેત્રથી ગોંડલના વિસ્તારોમાં, સાથે સાથે બોટાદના વિસ્તારથી અમરેલી, જૂનાગઢના વિસ્તારથી ભાનવડ, જામનગરના ક્ષેત્રથી ભાટિયા, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, સાથે સાથે અત્યારે ગીર સોમનાથના વિસ્તારોની અંદર અને દરિયાઈ કાંઠાની અંદર મહુવાના ક્ષેત્રથી અલંગ અને ભાવનગરના વિસ્તારોની અંદર પણ ફરીથી વાદળ છવાયું વાતાવરણ હવે સક્રિય બનતું હોય તેમ દરિયાઈ કાંઠાના સૌરાષ્ટ્રના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર મોટા પલટાવો આવી રહ્યા હોય તેમ વાદળ છવાયું વાતાવરણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે. કચ્છના અનેક વિસ્તારોની અંદર પણ હળવા પલટાવોની શરૂઆતો જોવા મળી રહી છે અને કચ્છ ઉપર વાદળછાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે, જેમાં ભુજના વિસ્તારની અંદર, ગાંધીધામથી રાપરના ક્ષેત્રમાં, સાથે સાથે જૂનાના વિસ્તારથી અત્યારે ઉમધોના વિસ્તારની અંદર, દાયાપુરના ક્ષેત્રથી નડિયા અને માંડવીના તટીય ક્ષેત્ર, આમ લખપતના ક્ષેત્રથી લઈને રાપર વિસ્તારની અંદર કચ્છના તમામે તમામ ક્ષેત્રોની અંદર મોટા પલટાવો આવવાની સાથે માવઠા માટેનું દબાણ વધતું હોય તેમ ઉત્તર ગુજરાતના ક્ષેત્રની અંદર, કચ્છના વિસ્તારમાં, મધ્ય ગુજરાત અને ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર હવે પછી વાદળછાયું ભયંકર વાતાવરણ બની રહેલું જોવા મળી રહ્યું છે. આપણે મધ્ય ગુજરાતના વિસ્તારોની માહિતી મેળવીએ તો અહેમદાબાદનો ક્ષેત્ર, નડિયાદનો વિસ્તાર, તારાપુર, ખંભાતના ક્ષેત્રમાં, કપડવંજ, બાલાસિનોર, ગોધરાના ક્ષેત્રથી કાજોલના ક્ષેત્ર અને ડાકોરના વિસ્તારો પર પણ અત્યારે ભયંકર વાદળોના ઝુંડ મંડરાઈ રહ્યા હોય તેમ તોફાની સિસ્ટમોની ગતિવિધિઓ મધ્ય ગુજરાતના વિસ્તારો માટે પણ પોતાની અસરોને દબાણ દર્શાવી રહેલી જોવા મળી રહી છે. લાંબા સમયના વિરામ બાદ સક્રિય બનેલી સિસ્ટમની અસરને લઈને
હવેથી સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ પલટાવની આગાહીઓ કરવામાં આવી હોય તેમ ભરૂચ નર્મદાના ક્ષેત્રની અંદર, જેમાં હવે અલગ અલગ વિસ્તારો એટલે કે દહેજના તટીય ક્ષેત્ર, રાજપીપળાના વિસ્તારથી ઉમરપાડા, વ્યારાના ક્ષેત્રથી આહવા, સુરતના વિસ્તારથી તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને વાપીના વિસ્તારોની અંદર પણ ભયંકર પલટાઓની શરૂઆતો જોવા મળી રહી છે. અહીંયા તમે લાઈવ સિસ્ટમનો ઘેરાવો જોઈ શકો છો. અરબી સમુદ્રના દરિયામાંથી સિસ્ટમનું દબાણ સક્રિય બનીને દિશાઓ બદલીને આગળ વધી રહ્યું હોય તેમ ઓમાનના તટીય ક્ષેત્ર, તુર્બેટ અને કરાચીના વિસ્તારમાંથી પણ સિસ્ટમો હવે ગુજરાતના વિસ્તારોની અંદર ગતિઓ કરતી હોય તેમ આગામી 5 થી 7 દિવસની અંદર ગુજરાતના હવામાનમાં મોટા પલટાઓ આવવાની સાથે માવઠા માટેનું પુષ્કળ દબાણ ગુજરાતમાં બનતું જોવા મળી શકે છે.